સુભાષનગર બાલા હનુમાન પાસે આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં નબળી કક્ષાના બાંધકામની તપાસ કરવાની રહીશોએ માંગ કરી। સુભાષનગર બાલા હનુમાન પાસે આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પ્રાથમિક સુવિધાનો અભાવની સાથોસાથ બાંધકામ, ઇલેક્ટ્રોનિક સપ્લાયર, પ્લમ્બિંગ કામ નબળી કક્ષાનું હોવાના કારણે સ્થાનિક રહીશો દ્વારા મહાનગરપાલિકાના કમિશનર સુજીત કુમારને આવેદનપત્ર પાઠવી રાજ્ય કક્ષાની ટીમ દ્વારા આવાસ યોજનાની તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી। હલકા બાંધકામની હલકો આવાસ કામની ભંગાર બાંધકામની જવાબદાર સામે પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી 33 નંબરના પ્લોટમાં રહે છે। અમારે મેન તો પાણીનો પ્રશ્ન છે। હા, 40% જેટલા લોકો છે ને અમારે ત્યાં રહેવા આવી ગયા છે, પણ એને પૂરતું પાણી નથી મળતું। પછી બાંધકામ નબળું છે। ત્યાં સાહેબ ગટરના પ્રોબ્લેમ થાય છે અને સાહેબ મોદી સાહેબના નેતૃત્વ એટલે 3 મહિના પાણી અને ગટર બાંધકામ બહુ ખરાબ છે। એકદમ બેકાર બાંધકામ સિમેન્ટ વપરાણી જ નથી ભાઈ, ધૂળ જ વપરાણી છે। ઓકે ને એકદમ હલકી કક્ષા ઇલેક્ટ્રિકના સામાન હજી તો બધા ફોટા પડેલા છે સર। पूरा साथ में रखा है सर। બહુ પ્રશ્ન છે। ये दो कॉलम से वैसे ही निकल गए सर, बीसी निकल गई। 3 મહિના બધા જોઈએ તમને હા ફોટા પર જોઈએ ના ફરજ નથી જોતો સર, આપણે બતાવવા માટે જ આવેલા છે। ના તમને હું સર ખ્યાલ આવે મને કે સાહેબ આ સરકારનું કામ કેવું છે એવું છે, એટલે કામ સારું નથી ભાઈ। અમારા 15 વર્ષની લોન પૂરી થશે એ પહેલા 2-3 વર્ષની અંદર આ મકાન ખંડર થઈ જવાના છે। हाई खंडेर થઈ જશે ખંડર થઈ જશે સાહેબ। લોકોને મકાન સારું કામ છે। મારું નામ વડિયા રૂપલ મેહુલભાઈ છે। હું માનસ શાંતિ સામે જે આપણે મોદીના આવાસ યોજના બની છે ત્યાંથી બોલું છું। સર, આજે અમારે ઘણા બધા લોટ ઓફ પ્રોબ્લેમ લઈને અમે આજે અહીંયા આવ્યા છીએ। હદ પાર થઈ ગઈ છે। હજી રેવા આવ્યા એને 1 મહિનો થયો છે અને લાદીમાં તમે જો ટાઇલ્સમાં તમે એટલો ભૂકો ક્યાંય માલ ભર્યો જ નથી, બધાની ટાઇલ્સ છે તૂટેલી છે। પાણી લીકેજનો પ્રોબ્લેમ છે। પાણી આવે છે, અમે અડધી કલાકમાં બધા આખી સોસાયટીને પાણી પૂરું પાડવાનું હોય છે। અત્યારે 40% લોકો આવ્યા છે છતાં પણ આટલો પ્રોબ્લેમ છે અને આવે છે ત્યારે 11 વાગે પાણી આવે છે, રાતે 1-1 વાગ્યા સુધી પુરુષો નીચે બેસે ત્યારે અમે ઘરે પાણી ભેગા થઈએ છીએ। બરાબર, બાંધકામની દ્રષ્ટિએ, ગુણવત્તાની દ્રષ્ટિએ એકદમ નબળું બાંધકામ છે અને બધાના ઘરમાં સોસાયટીમાં એક પણ ઘર એવું નથી કે જ્યાં પ્રોબ્લેમ ન હોય। મારું નામ જગદીશભાઈ ગોહેલ। પ્રધાનમંત્રી આવાસ યોજના જે એરપોર્ટ રોડ ઉપર આવેલા છે માનસ શાંતિની સામે, હજી લગભગ 3 મહિના થયા છે એને સોંપ્યા એને। ત્યાં પ્રશ્નો એટલા બધા છે એની કોઈ હદ નથી, કારણ કે આખા જે બધી વીકુ છે એની અંદર લગભગ જ્યાં હોય એના બધે પાણી લીકેજ છે।
એવા શિખાઉ કારીગરો પાસે જે પ્લમ્બર્સનું કામ કરાવ્યું છે, ઇલેક્ટ્રિકનું કામ કરાવ્યું છે, બાંધકામનું કામ કરે એકદમ હાવ હલકી કુક્ષાની બધી વસ્તુ વાપરેલી છે. સાથે સાથે પાણીનો પ્રશ્ન મોટો છે. પછી અંદર મોટરો આવેલી છે એ ભંગાર છે. એટલે લગભગ તો આખું જે કામ છે અંદર મોટો ભ્રષ્ટાચાર થયેલો છે અને અમે વિજિલન્સ તપાસની પણ માંગણી કરેલી છે. એ સાથે આપેલું છે. એક નકલ અમે મીડિયાવાળાને પણ આપવાના છીએ. ને બાકી પ્રશ્ન તો એટલા બધા છે કે એની કોઈ હદ જ નથી. એટલે આવાસ યોજના એક ઘરનું સપનું પૂરું કર્યું છે મોદી સાહેબે, પણ નીચેના જે લોકો છે એ સપનું અમારું રોડી નાખ્યું. પ્રસાદરામ કિલાવત મારું નામ છે અને હું પ્લોટ નંબર 33 પ્રધાનમંત્રી આવાસ યોજના માનસ શાંતિ પાર્કની સામે રહું છું. બરાબર, મારા વાઇફ છે પ્રમુખ છે ત્યાંના. અને અમે લોકોએ બધી અરજી પહેલાં મૌખિત આપી હતી, પણ કોઈએ ધ્યાન આપ્યું નહીં. BMC ઓફિસે સ્વતઃ મળે ઘણી વાર અમે ગયેલા. બરાબર છે, ત્યાં પણ આવતા એને કહેતા આવીશું કરી જશે, આવશું કરી જશે. 3 મહિના તો બધા ખાલી એમ જ કહેતા હતા કરશું કરશું, કોઈ કરતું નથી. અમને કેવી તો અમને એમ કહે છે કે ભાઈ તમારું આમાં આવતું નથી. પર્સનલમાં જે ફ્લેટ વાઇઝ હોય છે, બરાબર, લીકેજ તો એમ કહે તમારે નથી આવતું, અમારે ખાલી કોમનનું ધ્યાન રાખવાનું. હવે અમારે બધાનું ધ્યાન રાખવું પડે. પછી મેન પ્રશ્ન તો પાણીનો છે. તો 10 વિંગ છે, 10 વિંગની અંદર પર્સનલ મોટરો છે. તો 5 મોટરો તો સાવ હાલતી જ નથી, 5 મોટરો હાલે છે. બરાબર, પછી ઉપર જે ફાયરના ટાંકા છે, તો એમાં ઉપરના ફાયરના ટાંકામાંથી પાણી હજી ઓલા ટાંકામાં આવ્યું ન હોય, હજી ભરાણો ન હોય ને ત્યાં તો ફાયરનો ટાંકો ઓવરફ્લો થઈ જાય. તો એની સિસ્ટમનું અમે કેટલી વાર કીધું એટલી વાર એમ કીધું કે અમે કાંઈ ફેરફાર કરશો નહીં, કરવાય નહીં દઈએ. બરાબર, તો અમારે શું રસ્તો લેવો? અમારી પાસે કાંઈ રસ્તો નથી.